માણસ ગમે એટલો માણસ પ્રવૃત્તિશીલ હોય, અંદરથી સ્થિર હોય. ઘણી વખત મોરારી બાપુ એમ કે અકેલે મેં મેલા, અકેલે મેં મેલા. માણસ બેઠો હોય એકલો પણ મેળો જામ્યો હોય મગજમાં, એટલું બધું ટ્રાફિક જામ થયું હોય, બેઠો હોય એકલો, લ્યો એસીમાં બેઠો હોય પાછો અને બળતરા કરતો હોય. અકેલે में मेला और मेले में अकेला. હા, ઘણા સંસારમાં એવા હોય, બધાની બેઠા આખા જગતની સાથે સંબંધ રાખીને બેઠા હોય પણ છતાં એકલા હોય, એટલા શાંત હોય. બસ આ સ્થિરતા સમજીને સૂઈ જાઓ અને કરવું ને એક સ્થિતિ ઊભી કરવી. મુક્તિ એક સ્થિતિ છે, ધ્યાન રાખજો. મોક્ષ એક સ્થિતિ છે. સ્થિતિ એટલે પોતાની જાતને એ રીતે તૈયાર કરવી, એક સ્થિતિ ઉત્પન્ન કરવી, એનું નામ મુક્તિ છે. ભાગવતમાં તો એમ લખ્યું છે બધું અહીંયા છે ભાઈ, બધું જ અહીંયા છે. અત્રૈવ નરકઃ સ્વર્ગમ ઇતિ માતઃ પ્રચક્ષતે. ભગવાન કપિલે દેવહૂતિ માને કહ્યું છે કે માં, સ્વર્ગ નરક બધું અહીંયા જ છે. અત્રૈવ નરકઃ સ્વર્ગમ. તો કર્મ કરવાથી ફળ મળે, સારું કરવાથી સારું મળે, ખરાબ કરવાથી ખરાબ મળે, તો ઈશ્વર ભગવાન કઈ રીતે મળે એ અમને કહો. અને ત્રીજો પ્રશ્ન, શું કામ એણે અવતાર લીધો? આપણે ત્યાં લગભગ એક માન્યતા એવી છે કે ભગવાન રાક્ષસોને મારવા આવે છે. આ બધા વિદ્વાનો કઈ સ્વીકારે એમ છે નહીં. જે ઈશ્વરના પ્રભાવને જાણે એ આ ન સ્વીકારે. એવું ક્યારેય નહીં માનતા કે રાવણને મારવા માટે ભગવાન રામ આવ્યા અને શિશુપાલ કે કંસ કે દંતવક્ર આદિને મારવા માટે કૃષ્ણ આવ્યા. એ ઠીક છે. જો રાક્ષસોને મારવા માટે ઈશ્વરને આવવું પડતું હોય તો રાક્ષસોની તાકાત વધારે દેખાય અને પ્રભુની તાકાતનું લિમિટેશન આવી જાય છે. 5.5 ફૂટના રાવણને મારવા માટે જો રામને આવવું પડે, કેવી રીતે માની શકાય? રામાયણમાં લખ્યું છે ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય. ખાલી ભૃગુટી વિલાસ એટલે ખાલી આમ નૈણ ઊંચા કરે. આપણી સાવ કાઠિયાવાડી ભાષામાં કહું તો ભૂવા ચડી જાય, ભૂવા ચડાવે ખાલી, ત્યાં સૃષ્ટિનો પ્રલય થઈ જાય. આ પરમાત્મા ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોય. હવે એ પેલા 5.5 ફૂટના રાવણને મારવા અવતાર લે. અને અથવા તો રાવણને મારવો તો અત્યારે જેમ લોકોને મારે એમ એ વખતે રાવણને મારી નાખ્યો હતો. ભગવાન પાસે કેટલા નિમિત્ત છે મારવાના. તમે જો ઘણી વખત માણસને આમ ખાલી કાંટો વાગે ને ગુજરી જાય છે, અને ઘણાને ખીલા વાગ્યા તોય જીવી ગયા છે. એ તો ઈશ્વરના હાથની વાત છે. રાવણને વિચાર આવે કે હું સીતાજીનું હરણ કરી આવું, અને એ જ વખતે ભગવાન એને હાર્ટ એટેક ન લાવી દે. ભગવાન તો એ રીતે એને મારી શકતા હતા ને. રાવણને વિચાર આવે સીતાજીનું હરણ કરવા જાઓ, અને એ રથ લઈને નીકળે. અને ભગવાન એક પૈડું કાઢી નાખે, રાવણ ગબડી પડે, બીજું પૈડું એના ઉપરથી ફરી વળે. રામ બોલો ભાઈ રામ. એ રીતે ભગવાન ન કરી શકે. ભગવાનને અહીંયા આવવાની જરૂર પડે ખરી. અને આપણે ત્યાં એક બીજી માન્યતા છે કે ભગવાન ભક્તોને તારવા આવે છે.
એ પણ અહીંયા ઋષિઓ સ્વીકારતા નથી. એનું નામ તારે છે તો અહીંયા આવવાની જરૂર શું છે એને? એનું નામ જ તારે છે. આ સંસારમાં જેટલા પણ અત્યારે ભવસાગર તરી ગયા એને હાથ પકડી અને પ્રભુએ તાર્યા કે એના નામે તાર્યા? તમે નિર્ણય કરો. કોને હાથ પકડીને તાર્યા છે? નહીં, કોઈને નહીં. તર્યા ખૂબ, પણ નામે તર્યા છે. અને એના નામથી જો કામ થતું હોય તો એને પોતાને આવવાની જરૂર શું છે? મેં તો ઘણી વાર એવું કીધું કે આપણે કઈ સરકારી ઓફિસમાં કામ હોય ને કોઈ બહુ મોટા માણસને આપણે કહીએ કે ભાઈ આ એક જરા સહી કરાવી આપો ને, તો પેલો એમ કે આ બહુ નાનું કામ છે, મારે આવવાની જરૂર નથી. હા બાપુ, મારે આવવાની જરૂર નથી. મારું નામ લેજો ને. હવે એના નામથી કામ થતું હોય એ જાય ખરો. ભગવાને ચોખ્ખું કીધું છે ભવસાગર તરવો છે, હા આ સંસારમાં જઈને મારું નામ લેજો ને, બધું થઈ જશે. નામે તર્યા છે.